કેમેરામાં તારામાં હિંમત હોય તો ઘણે ઢોરો લે બાકી ગાડી અહીંથી ન જતા હોય દાદી ખર્ચ હોય છે વીમો ભક્તિ લે ભાવ જાવ ફેસિંગ દબી દેવા. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આજે રવિવાર છે ને આપણે પહોંચી ગયા છીએ અત્યારે કારખાને. અવાજમાં થોડોક ફેર લાગશે કારણ કે 3 દિવસથી ગળું બેસી ગયું. આપણે વિડીયો નહોતો બનાવ્યો, છેલ્લે કચ્છમાં ગયા ત્યારે બનાવ્યો હતો. ઉજાગરો થોડોક નડી ગયો હતો બરોબર. અત્યારે કારખાને આવી ગયા, 9 વાગી ગયા છે. આ બધા ચા પાણી પીને આટા ફેરા મારે છે. કારીગર બધા જો ચા પી લીધી છે. પ્રવીણ ધ્યાન નથી દેતા, મારો અવાજ સંભળાય તો ધ્યાન દે ને. હા અવાજ નથી સંભળાતો ને મારો, બેસી ગયો. અને અમારે શેરી હવે સારી થઈ ગઈ છે, જો તાસ નાખી ગયા છે અને માથે રોલ હાકી દીધો છે. એટલે અમારો વ્યવસ્થિત ટ્રેક્ટર આવી જાય, માલની ગાડીઓ આવી જાય અને છોલ ભરવાળા આવી ગયા છે. તો બે શેડમાં એક હારે ભરે. આમ જો આપણે 11 નંબરમાંથી નહીં ભરે અને 12 નંબરમાંથી નથી છોલ ભરે છે. 9 વાગ્યા છે. બંસીભાઈ, કિશનભાઈ, શક્તિભાઈ ને હું આજે બધા 9 વાગ્યામાં હાજર એક સાથે આવી ગયા છે. બધાએ હવનું કામ ઉપાડી લીધું છે. અમારે રજબભાઈના સાડા મશીન નાખવા માંડ્યા છે અને આ તને હજી અહીંયા વાતો કરે. તમે આપણો 11 નંબરનો અને 12 નંબરનો સેટ તો બહુ જોઈએ છે. કિશનભાઈ માકડિયા અને આપણા કિશનભાઈ વસોયાના મામા એના ખાતામાં, એટલે કે 10 નંબરના સેટમાં આજે આપણે આવ્યા. આમ જો આ અમારા મામા, કિશનના મામા એટલે અમારા બધાને મામા. નવું સેટિંગ લાગે છે આજ. તો આમ જો સ્પેલ જો લઈને બેસી ગયા મામા. એનું સેટ કરો. હા હરકી સેટ કરજો, નકર પછી મટીરિયલ તો હજી આવ્યું નથી લાગતું. મકડિયા ભાઈ ક્યાં ગયા? એવું મામા માલ તો તમે જ ભેગો કર્યો છો. ટ્રેક્ટર આવ્યા ભરાવી દઉં? આમ જોવો જ ખરા. મટીરિયલ રો મટીરિયલ ન હોય કઈ નહીં, તમારી પાસે કાચું હોનું ઘણું પડ્યું છે. તો ભરાઈ દઉં ટ્રેક્ટર? હે વાંધો નહીં ને, તમારું ભરાઈ જાય પછી મુકાઈ દઉં. ખાલી કરવું હે ને? એવું તમારે મને દર મહિને કહી દેવાય, એમાં શું હોય. આપણે સામે 11 અને 12 નંબરમાં છોલ ભરવાનું કામ હાલે એટલે અત્યારે વીએ વાળા બે ભાઈઓને જો અહીંયા બેહાર દીધા આપણે શક્તિભાઈના ખાતે. અને શક્તિભાઈ અત્યારે થપ્પા મારો બે ગયા છે. જો શક્તિલાલ એ લાઈવમાં ભાઈ થપ્પા મારતા જાય છે. અને અમારા આ બે ભાઈ જો અત્યારે ગેજ મારે એક ગુલશનભાઈ ગેજ મારે શું વાત છે. અને ઓલા ભાઈ અમારે વીએ કરે છે. શક્તિભાઈનું જ્યાં લગી છોલ ભરાઈ જાય ત્યાં સુધીમાં લગભગ શક્તિભાઈનું વીએ પતી જાય. પછી આપણે ત્યાં જગ્યા થઈ જાય, છોલવાળા વયા જાય, પછી આપણા ડિસ્પેચ એરિયામાં આપણે વીએ કરવાનું કામ. તો જીસીબી નું હાલતું, એક છોલ ભરવાનું હાલતું. એમ જો કેવો નિરખીને જોવે. શું છે બંસીભાઈ એમાં? હા કપા ભરાતો હોય ત્યારે ખુશી થાય, એવી જ આમાં ખુશી થાય ને. આ આપણું કાચું હોનું જ છે. ગાંધી બાપુ આવે. આ બાજુ વાળા ગાંધી બાપુ ભરાવતા લાગે છે. નાની એવી એને નાની એવી રિક્ષા આવી ગઈ. નાની એવી રિક્ષામાં માલ જાજો થાય હોય ને. તો હે તો આપણે વાસુદેવના લગ્નમાં ગયા હતા. એને 13 દિવસ થયા. 22 તારીખે ત્યાં લગ્નમાં હતા. એ ભાઈ કેવા સૂટ પહેરવાની માં હાઈ ક્લાસ લાગતા હતા. અને આમ જો 13 દિવસ પછી ભાઈની હાલત જો. ભાઈ વરરાજા 2 દી સારા લાગે સમજો. ભાઈ વાંધો નહીં ભાઈ, આ તો તમારાથી મારું સુખ ન જોવાનું. એટલે લગ્ન કરીને તો સુખી થયો. તમારાથી મારું સુખ ન જોવાનું. ભાઈ એમ નહીં, તમે કઈ તમે દોડાયો નથી કર્યો તો લગ્ન કરવા જાય એમ. મારા ઘરે મને પાછો તો વળે
પૈસાથી પાછો વળી જાય એટલે એવું બધું એની વળી જાય. હા હા આવી ગયા ને હતા તો લગ્ન ના ઉભા કરવા માટે હવે આ જ કરવું પડે ભાઈ. આવી ગયા આમાં. બધા વિડીયોમાં જોજો મેં આખું પેટ થઈ ગયા લગ્ન પછી કેપરીમાં આવી ગયા એમ કપડા નહીં નોરિયા વાંચું હે એવું થયું. અને મેં કીધું તમારાથી મારું સુખ ન જોવાનું. એ છે કાંઈ નહીં અમે એ જ લાઈનમાં જઈએ હાલ ને ભાઈ ઉપાધિ એવું કરે કાંઈ વાંધો નહીં. અહીંયા હાલે રાખી હવે. હવે બહુ દુઃખીતામાં હારા દે ચા પી આવશું બે ભાઈ હો કપાળમાં. હા એ મેરામાં ને તારામાં હિંમત હોય તો ઘણે ઢોરો લે. બાકી ગાડી અહીંથી ન દેતા હોય દાદી. ખર્ચવાય છે વીમો ભક્તિ લે ભાવકા. ભાવકા જાવડો ફેસિંગ દબી દેવાનો. મેરામણ એ મેરામાં. રિવેશ માર મારો ભાઈ જય ઘોડી કૂદી ગઈ તો સવારે ચા પીવા માટે નીકળી ગઈ છે સંજયભાઈ સાધુ અને હું ગોપાલ હોટલે પહોંચવા આવી ગયા છીએ. આપણે ક્યાં નહેળમાંથી ગાડી આપવી પડે આમ ગેટનું કામ હાલે ને હે સાધુ હવે પૂરું થઈ ગયા અને આ વાસી વરરાજો 13 દિવસનો વાસી વરરાજો પાકું લગન ની કળ નહીં ઉતરવા દે અમને. અમથી નહીં ઉતરે અને એ કળ આજીવન નથી ઉતરતી મિત્ર કાંઈ વાંધો નહીં. ખોટું કીધું કોમેન્ટ કરજો જરીક પહેણેલા હોય કામ તો આપણે રોજ કરવાનું જ હોય. અત્યારે આપણે પહોંચી ગયા એ સિનેમામાં. રાજકોટનું આ ક્યુ સિનેમા છે જેને ખબર હોય કોમેન્ટ કરીને જણાવજો. તો મારી ભેગા છે અત્યારે કિશનભાઈ, બંસીભાઈ અને આપણા શક્તિભાઈ. હવે આપણે વયા જઈએ પિક્ચર જોવા. તો આપણે આવી ગયા સિનેમાની અંદર મિત્રો. કયો પિક્ચર જોવા આવ્યા હતા કે આપણે પિક્ચર પૂરું થાય ત્યાર પછી તમને જણાવી અને એના રિવ્યુ જણાવી વિડીયોમાં બિના રહેજો. તો ફાઇનલી મિત્રો પિક્ચર પૂરું થઈ ગયું છે અને હવે આપણે પાછા કારખાને જઈએ છીએ. આપણે 11:30 વાગે આવી રીતે કારખાને નીકળ્યા હતા ને અત્યારે 6:30 હમણાં કારખાને પહોંચી જવું. આપણે 7 કલાક બગાડી. કેટલી જર્મનથી કોક સુવર એમ કહેતો હતો કે એને 4 કલાક બગાડવા ન જતા. મારા એઆઈના વિડીયો જોજો ને આમ તેમ જોજો. આપણે 7 કલાક કાયદેસર બગાડી અને મજા આવી. પિક્ચર જોવા જવું જેને જોયું હોય એ કોમેન્ટ કરજો બરોબર. ધુરંધર 2 જોવા ગયા હતા. બંજીભાઈ તમારું શું કહેવાનું થાય? જોવા જવું જોઈએ ફિલ્મ સારું હોય. મજા આવી ને? હા અને 2016 માં જે નોટબંધી થઈ હતી ને હા એમાં એનું કારણ આમાં જણાવ્યું છે. હા અને બીજા અમુક જે આ બધા એટેક થયા હતા ના તેની શું કઈ ખોટા હે? એ બધા બરાબર એમાં સાચું જ બતાવ્યું હે ને? સાચું બતાવ્યું. તો અમુક ભાઈ એને પ્રોપોગેન્ડા ગણીને જે રાયડું નાખે સોશિયલ મીડિયામાં ખાઈ ક્યાંક ના કાઢે અહીંયા ઇન્ડિયામાં આવીને તો રહેવા દે ભાઈ. પિક્ચર મજા આવે એવું હે. અને હજી 3જો ભાગ આવવાનો ને જુલાઈ મહિનામાં આપણે બધા જોવા જવું. અને થોડાક હે ને કોકને ફંડિંગ કરી દેવાનું વધારે બતાવજો બધાને બરોબર. તો હાલો મજા આવી. અવાજ થોડોક બેસી ગયો છે એટલે જાજુ ખેંચાય એમ નથી. તો વિડીયો આજનો આપણે પૂરો કરી. જય દ્વારકાધીશ, જય મા ખોડલ.